ભણે છે તે ખરેખર શાળા છે ને? ભલે તેને રિઝલ્ટ મળતું હોય પરંતુ છતાં તપાસ કરજો, કારણ કે રાજકોટમાં 29 બાળકો જ્યાં વર્ષોથી ભણતા હતા તે શાળા જ ન હતી. નામમાં સ્કૂલ લખી દીધું, અભ્યાસ કરાવે, ફી વસૂલે, પરંતુ તે શાળા જ નથી. તમારું બાળક ભણે છે તે શાળા ખરેખર માન્યતાવાળી છે કે નહીં, તો વર્ષો સુધી ભણ્યા બાદ પણ તમારા સંતાનનું ભવિષ્ય ધૂંધળું જ રહી શકે છે. नाम गौरी प्री प्राइमरी स्कूल। शाळा ने बदले गोडाउन जेवा क्लास। मंजूरी विना चालती हती मनमानी। वालियों ने खबर ज नहीं कि आ शाळा छे ज नहीं। शिक्षा अधिकारी आव्या ने त्यारे अमने खबर पड़ी कि आ स्कूल नकली छे, आनो कोई मान्यता ज नहीं, मान्यता विनानी स्कूल छे। ज्यारे शिक्षण विभागना अधिकारीओ आव्या, पोलीस आवी, कार्यवाही थई, त्यारे 29 बाळकोना वालीओने खबर पड़ी कि तेमना बाळको जे अभ्यास करे छे ते शाळा छे ज नहीं, ते तो मात्र कोचिंग क्लास छे। અને આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો રાજકોટના માલિયાસણના પીપળિયા ગામમાં. બોર્ડ તો લગાવી દીધું છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ, પરંતુ કોચિંગ અને સ્કૂલની જાળમાં વાલીઓને એવા ફસાવ્યા કે હવે શું કરવું તે સવાલ વાલીઓને સતાવી રહ્યો છે. મારા છોકરાને પાકી 12 માસિકમાંથી ઉઠાડી દીધા. જ્યારે પેલું પેપર હતું ને ત્યારે ઉઠાડી દીધા કે તમે ઘરે વયા જાઓ, ફી લઈને આવજો. ત્યાં 3000 ફી હતી આ બે બાળકોની. પછી ડાયરેક્ટ પોલીસ ચોકીએ ગઈ, કુવાડવા પોલીસ ચોકી. તો અહીંયા ગઈ ને અહીંયા એને એમ કીધું કે તમે માફીનામું મોકલો. માફીનામું શેનું મોકલું? ક્યાં ભણાવતા હતા એને સર્ટિફિકેટ ક્યાંના હતા? બધી નોખી નોખી સ્કૂલના, એક શ્યામ સ્કૂલ છે, એક શારદા છે, નોખી નોખી સ્કૂલના સર્ટિફિકેટ છે. પૈસા વગર એની સર્ટિફિકેટ નથી દેતા તો છોકરાઓને ભવિષ્ય બગડે ને. એટલે મેં કીધું મેં મેળ કર્યો પૈસાનો, ચાલો એને પૈસા દઈ દો એટલે આપણે સર્ટિફિકેટ નીકળી જાય. તો એ બાઈ કહે કે હવે સર્ટિફિકેટ પૈસા દેશો તોય નથી દેવું સર્ટિફિકેટ. એટલે પછી પાછા અમે સરકારમાં જાણ કરી કે ભાઈ આવી રીતે કરે છે, આ છોકરાઓનું ભવિષ્ય શું. એટલે ગઈકાલે જ અમે આ કર્યું હતું, ફરિયાદ કરી હતી, અને આજે બધા અધિકારીઓ આવ્યા. એક વિદ્યાર્થીને રિઝલ્ટ અને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવતું ન હતું. શાળા ફી માંગી રહી હતી. ફી આપી તો પણ સર્ટિફિકેટ આપવાનો નનૈયો ભણાઈ દીધો. આખરે થાકીને વાલી શિક્ષણ અધિકારી પાસે પહોંચ્યા અને શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી તો ખબર પડી કે કેવી રીતે કોચિંગ ચલાવતા આ લોકો વાલીઓને ભરમાવી રહ્યા હતા. એ લોકોએ ત્યાં બહાર એવું જ લખેલું છે પ્રી પ્રાઇમરી સ્કૂલ અને ધોરણ 1 થી 10 ગુજરાતી અંગ્રેજી મીડિયમ ક્લાસીસ, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે. એ વિદ્યાર્થીઓનું કહેવાનું એવું છે કે અમે આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છીએ. એ શાળા છૂટવાના સમયે બે વાલીઓ ત્યાં અમને મળ્યા. એક ત્યાં વાલી હતા, બેન હતા, એમનું અમે નિવેદન પણ લીધું છે. એ બેનને ખ્યાલ જ નથી કે આ શાળા નથી. એ બેન એવું જ માની રહ્યા છે કે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મારો દીકરો ભણે છે. એટલે વાલીઓને કે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી. એટલે અન્ય કોઈ શાળામાં આ લોકો નામ ચલાવતા હશે, આ મોડેસ ઓપરેન્ડીથી કામ કરી રહ્યા હશે. એ જ અમારી અત્યારે તપાસ ચાલુ છે. એ વિદ્યાર્થીઓના નામની યાદી બનાવી અને અમે અલગ અલગ કચેરીઓમાં મોકલી છે કે અમારા યુડાયસના આધારે આ વિદ્યાર્થીઓ કઈ શાળામાં ભણી રહ્યા છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. શાળા પાસે માન્યતા હતી જ નહીં, કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાઈ ન હતી. શિક્ષણ વિભાગે તપાસ કરવાનો પ્રયાસ કર્યો તો પહેલા શિક્ષણ અધિકારીને તપાસ કરવા દીધી નહીં. આખરે પોલીસે દરમિયાનગીરી કરી, પછી ફૂટી ગયો ભાંડો. ત્યાં જતાં પહેલાં જ શાળાના સંચાલકોએ અમને અંદર આવવા માટેની મનાઈ કરી. એટલે અમે પોલીસને ઇન્વોલ્વ કરી. પોલીસની સાથે અમે અંદર જઈને તપાસ કરતાં અમને એવો ખ્યાલ આવ્યો કે આ શાળાને કોઈ જ પ્રકારની માન્યતા આપવામાં આવેલી નથી. અમારા રેકોર્ડ પર નહોતી, પણ બીજી અન્ય કોઈ સંસ્થાની પણ એમની પાસે કોઈ પ્રકારની માન્યતાઓ હતી નહીં ને એ માન્યતાઓ વગર શાળા ચલાવી રહ્યા હતા. એટલે ત્યાં જોયું 29 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. એના પુરાવાની તપાસ કરતાં એમની ઓફિસમાંથી અમને માત્ર અત્યારે 7 લિવિંગ સર્ટિફિકેટ મળેલા છે
અને અન્ય 1-2 શાળાની પેલા પરિણામ પત્રકો ત્યાં હતા, એ અમે રિકવર કરી અને પોલીસમાં જાણ કરી છે. ટ્યુશન ક્લાસ છતાં સ્કૂલના નામે ગેરમાર્ગે દોર્યા. પોલ ખુલી છતાં સંચાલકોના ઉડાઉ જવાબ. લાજવાને બદલે ગાજી રહ્યા છે જવાબદાર. શિક્ષણ વિભાગ અને પોલીસે કાર્યવાહી કરી છે. ગોડાઉન જેવી જગ્યાએ શાળા ચલાવતા હતા તેને સીલ કરી દીધી. હવે શાળામાંથી મળેલા સર્ટિફિકેટ અને માર્કશીટની તપાસ હાથ ધરાઈ છે. જોકે ચોરી પકડાઈ છતાં પોતાને સંચાલક કહેનારાને સાંભળો કેવો જવાબ આપી રહ્યા છે. અમે ખોટું નથી કર્યું, લેકિન તમે અહીંયા પૂછી લ્યો, કેમ કે અમે પ્રી પ્રાઇમરી ચલાતા હતા, કોચિંગ ચલાતા હતા, આને સિવાય કાંઈ નથી. બસ આને સિવાય મારે કાંઈ નહીં બોલવાનું. એટલા મીડિયમ બીજા વિદ્યાર્થીઓ એમ કહે છે કે ધોરણ 7માં ધોરણમાં વિદ્યાર્થી ભણતા હતા, 8માં જે કહેવે છે આને પૂછી લ્યો. હું કોચિંગ કરાવતી હતી, કોચિંગ કરાવતી. ખુદને સંચાલક કહેનારા આ બંને મીડિયા સામે સતત ટણી કરી રહ્યા હતા અને આરોપ લગાવી રહ્યા છે કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. लोगों ने जो हमारे को फंसाया है, बस वो हम समझ गए. क्यों? और हमारी स्कूल ही उनको खोटी दिखी. बाकी वहाँ जो आसपास जो अनलीगल काम चलते हैं वो नहीं दिखे किसी को. वहाँ दारू बेचने वाले बेचते हैं, सेक्स रैकेट चलते हैं. फिर वो क्या हुआ? हम हमारे बारे में बता रहे ना, जो एक मिनट अगर आपको ऐसा लग रहा है तो ये पुलिस में केस आएगा, अब पता चली जाएगा कौन गलत है कौन सही है. कोचिंग क्लास चलाना गलत है तो मैं गलत हूँ. और हम शिक्षा देते हैं. प्री प्राइमरी चलाना गलत है तो मैं गलत हूँ. बोल सरकार की मंजूरी चाहिए ना. कोचिंग में कोई मंजूरी नहीं लगती सर. कोचिंग में नहीं, वो एडमिशन आप देते नहीं सर, एडमिशन नहीं, कोचिंग क्लास. आपका रिजल्ट ये मिला है. सर रिजल्ट मैंने, आप जो दे रहा है ना उससे पूछिए कहाँ से आया. मैंने सबको ये जवाब दे चुकी है, थक गई हूँ जवाब दे के. और एक मिनट सर, आपने पूछा, मैं नहीं मना कर रही थी, आपने बोला इसलिए बता रही हूँ. मुझे मालूम है कि मुझे आप विक्टिम घोषित कर चुके हो मुझे, लेकिन मैं अभी भी बता रही. यस, मेरा रिजल्ट नहीं है सर, मेरा रिजल्ट वो भाई को दिया, वो जो एक भाई ने लेके आए हैं वो रिजल्ट था, मेरा प्री प्राइमरी तक का है. જો કશું ખોટું નથી કર્યું તો મીડિયાથી ભાગો છો કેમ? કેમ જવાબ નથી આપતા? અને જે પુરાવા મળ્યા છે તેનું શું? કેટલા વર્ષોથી વાલીઓને છેતર્યા છતાં તેવર જુઓ. कैसे आ राजकीय कावतरू से क्या है, राजनीतिक अप्रोच से काम चल रहा है ना, इसलिए चलने दो. राजनीतिक अप्रोच चल रही है यहाँ. नहीं, आप सही है, तो ये गलत स्कूल नहीं है. गलत स्कूल नहीं सर, प्री प्राइमरी क्लासेस और क्लासेस वहाँ पे भी आप पढ़ के जाओ. लिखा है गौरी प्री प्राइमरी स्कूल और कोचिंग क्लासेस, यही लिखा है. क्योंकि प्री प्राइमरी के बाद स्कूल लगता है, ऐसा नहीं लगता है कि क्लासेस लिखते. और उसके बाद मैंने लिखा है कोचिंग क्लासेस. જોઈ અકડ 29 વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કર્યા છતાં ગુમાન ઓછું નથી થતું. જો કે પોતાને સંચાલક ગણાવે છે તેમની પાસેથી સંચાલક હોવાના જ પુરાવા નથી મળ્યા. સાહેબ, શાળા સંચાલકો કોણ છે એ જ ખબર પડતી નથી, કારણ કે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી. શાળા પરથી મળી આવેલા 2 વ્યક્તિઓને અમે લઈને આવેલા છીએ. હવે એ બાબત અમે પોલીસને ફરિયાદ આપીએ છીએ. પોલીસે જે કંઈ કાયદા મુજબની કાર્યવાહી એના ઉપર કરી શકશે. કોણે સ્કૂલ શરૂ કરી, કોણ સંચાલક છે, કોણ આ ગોરખ ધંધો ચલાવી રહ્યું છે તે તપાસનો વિષય છે. પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે 29 વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? શું આ વિદ્યાર્થીઓના વર્ષ બગડ્યા? શું આ વિદ્યાર્થીઓને બીજી શાળામાં પ્રવેશ મળશે? શું આ વિદ્યાર્થીઓને ફરી અભ્યાસ કરવો પડશે? જો કે રાહતની વાત એ છે કે હમણાં તો શિક્ષણ વિભાગે આ બાળકો માટે રસ્તો શોધ્યો છે. તેમના જ ગામની શાળાઓમાં તેમને પ્રવેશ મળી જશે. વિદ્યાર્થીઓ જે શાળામાં હશે ત્યાંથી એમના લિવિંગ સર્ટિફિકેટ અમે રિકવર કરશું અને અમારી સરકારી શાળામાં વિદ્યાર્થીઓના નામ દાખલ કરશું. વાલીને જાણ કરશું કે તમારા બાળકને અમે જે તે ગામના વિદ્યાર્થીઓ 3 કે 4 ગામના વિદ્યાર્થીઓ હતા, દરેકને પોતપોતાના ગામની શાળાઓમાં અમે એમના નામ દાખલ કરાવી દઈશું. અને અમુક તો એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓના 2 વર્ષ પહેલાંથી આ લોકોએ નામ પણ ક્યાંકથી કઢાવી લીધા છે. તો એ વિદ્યાર્થીઓને આરટીના નોર્મ્સ મુજબ જે એની વયમર્યાદાના આધારે એમના ધોરણમાં અમે દાખલ કરાવશું. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે. આ ગોરખ ધંધાએ લાલ બત્તી બતાવી છે. વાલીઓએ હવે ગમે ત્યાં, ગમે તેવા સ્થળે અને ગમે તેમ ચાલતી શાળાઓથી સાવધાન રહેવું પડશે. પૂરતી તપાસ વિના પોતાના સંતાનને ક્યાંય અભ્યાસ માટે મૂકવું તે જોખમી જ છે. ગૌરી પ્રી પ્રાઇમરી સામે પણ અનેક સવાલ ઉઠે છે. શું અન્ય શાળાઓની પણ મિલીભગત છે? કેવી રીતે બીજી શાળામાંથી સર્ટિફિકેટ આપતા હતા? શું અન્ય શાળાઓ આ ગોરખ ધંધામાં સહભાગી છે? શું બીજા પણ આવા કોચિંગ છે જે શાળાના નામે છેતરપિંડી કરે છે?
સવાલો અનેક છે. જેમ જેમ તપાસ થશે તેમ તેમ વધુ પર્દાફાશ થશે તે હકીકત છે. પરંતુ હાલ તો વાલીઓએ ચેતી જવું તે જ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. જિલ્લા શિક્ષણ અધિકારીની સજગતાના કારણે હાલમાં તો આ બિલ્ડિંગ છે તેને સીલ કરી દેવામાં છે ને સમગ્ર મામલો હવે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે અને ત્યાં હાલમાં જે કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા સહિતની કામગીરી છે તે ચાલી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા જે 7 વર્ષથી આ સ્કૂલ છે તે આ પ્રકારે ધમધમી રહી હતી અને કેટલાક વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ તો મધ્યપ્રદેશમાં મોકલવાની વાત છે તે કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.